ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરતી અંકલેશ્વર શહેર પોલીસને બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો છે। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસની ખાનગી રાહે બાતમી મળી હતી કે નવી નગરીમાં રહેતો ઇમરાન ઉર્ફે મુરલી દિલાવર શાહ દિવાન પોતાની પાસેની બેગમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ઉન્નતિનગર તરફ જવાનો છે। આ બાતમી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ઉન્નતિનગરના નાકા પાસે વોચ ગોઠવી દીધી હતી। વોચ દરમિયાન બાતમી મુજબનો શખ્સ શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે તેને કોર્ડન કરી રોકી લીધો। પંચોની હાજરીમાં તેની પાસે રહેલી કોલેજ બેગની તલાશી લેતા તેમાંથી આઇકોનિક વ્હાઇટ ફાઇનેસ્ટ ઇન્ટરનેશનલ ગ્રીન વિસ્કીની 180 મિલીની કુલ 90 નંગ બોટલો મળી આવી હતી। પોલીસે દારૂનો આ જથ્થો કબજે કરીને આરોપીની કડક પૂછપરછ હાથ ધરી હતી। પોલીસ દ્વારા પકડાયેલા મુદ્દામાલની કુલ કિંમત 27,000 આંકવામાં આવે છે। આરોપી પાસે દારૂના જથ્થા અંગે કોઈ પણ પાસ પરમિટ કે આધાર પુરાવા ન હોવાથી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65 AA મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।